હેલો હેલો શ્વાસ ઘૂંટન તો ન્યા એક બાલુડો રે એ સુના સમદાર દીપાળે વાલકની વાતો યુદ્ધભૂમિમાંથી ચારણોએ લોકકવિઓએ રણમેદાનમાં પડેલા યોદ્ધાના હૈયાની હેતની વાત ઝીલી છે. આ ગીતમાં ગીત મેઘાણીનું છે. પોતાના એક પ્રિય પાત્રને સંદેશો મોકલાવવો છે, નામ લઈ શકાતું નથી અને છેલ્લા શ્વાસ વેણ સુણન તો ન્યા એક બાલુડો રે એ સુના સમદાર દીપાળે છેલ્લા શ્વાસ કેવરાવું છે બધાને. પોતાના સ્નેહીઓ યાદ આવ્યા છે. માને સંદેશો મોકલાયો, બહેનને સંદેશો મોકલાયો. એક વ્યક્તિ એવી છે કે એનું પ્રિય પાત્ર છે, નામ લેવાય નહીં, છેલ્લા શ્વાસ છે, સંદેશો મોકલવો છે. અને મેઘાણીભાઈ લખે છે બીજી એની તોફાની જ દાખ બે કાળી તું ઓળખી લેજે એ જગે ધાણી રે એ સુના સમદાર દીપાળે. બે તોફાની આંખો મારી રાહ જોતી હશે. ચારણોએ જે વાલપના તત્વને ઝીલ્યું છે નહીં, એને પ્રકૃતિને પ્રેમ કર્યો છે, એને પશુને પ્રેમ કર્યો છે. એકલા માણસને પ્રેમ કરે એમ નહીં. રાણા નામનો ભગત બાપુ લખે છે, યોગેશભાઈ, રાણા નામનો ગઢવી ગીરમાં ગુજરી ગયો અને ગાયોની હારે એને એટલા બધા હેત પ્રેત હતા કે રાણાની નનામી છે એ ગાવડીઓ ઉપાડવા નહોતી દેતી. ભાઈ, એને ગાયોને કેટલો પ્રેમ કર્યો છે, વિચાર કરજો. ચારણ જે છે ને, ચારણ, તમે સિગરેટ છોડી શકો, તમે દારૂ છોડી શકો, પણ ચારણ જેને હેત કરે ને અને ચારણનું જેને વ્યસન થઈ જાય ને એ પછી ચારણને ન છોડી શકે સાહેબ કોઈ દિવસ. ચારણ જેને હેત કરે અને એટલું હેત કરે. ચારણ એક વ્યસન છે. હેતનું વ્યસન છે. એ રાણા નામનો ચારણ શું એને ગૌત્રીઓને ગાયોને પ્રેમ કર્યો હશે સાહેબ. એની નનામી ન ઉપાડવા દે ગાયો. રંક હોય, રાય હોય, રાજા હોય, એકનો એક કુંવર હોય, ગમે એવો માણસ હોય, પણ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. બ્રહ્મ મુનિ કહે દેહ ભરી તબ પંખી ગયો કહા બોલન હારો. એને એક દી અવલ મંજિલે પહોંચાડવા સિવાય છૂટકો નથી. ગાયોને હાંકી મારી નાગી કાઢી રાણાને છેલ્લો અગ્નિદાહ દઈ દીધો. પણ રાણાની 200 ગાયો છે એ શમશાન ભૂમિમાં ભેળી ગઈ હતી રાણાને વળાવવા માટે. સગા વાલા સ્નેહી મિત્રો બધાય છે તેને અગ્નિદાહ દઈ અને પાછા વળી ગયા. પણ રાણાના ચિતાના અગ્નિના અંગારા ન ઠર્યા
ત્યાં સુધી શમશાન ભૂમિમાંથી ગાયું નહોતી ખસીને મોઢામાં તરણું નહોતું લીધું. સાહેબ, એવું નામ પ્રેમ કર્યો કહેવાય, એનું નામ હેત કર્યું કહેવાય. 2,000 વર્ષ પહેલા ગુણાઢ્ય નામનો એક ચારણ ભોજની કચેરીમાં દાખલ થયો અને ત્યાં દાખલ થઈ અને તેથી તો સંસ્કૃતની બોલબાલા અને પોતાના ગીતડા અને વાતો લઈને પોથી લઈ અને ગુણાઢ્ય એ જયારે દાખલ થયો એટલે આવકાર આપ્યો. રાજાના હાથમાં પોથી આપી, શું લાવ્યા છો કવિરાજ? કે હું મારા રચેલા થોડા ગીતડા અને થોડીક વાતો લાવ્યો છું. કઈ ભાષામાં લખી છે? તો કે લોક બોલીમાં લખી છે મેં તો કે અહીંયા લોક બોલીને સ્થાન નથી સંસ્કૃત સિવાય. તમારી પોથી ખોલવાનો પ્રયત્ન ન કરતા. પણ ત્યાં તો ચારણને ધોમ જાળ લાગી. પર તપ્ત તેલ જલ બુંદ જ્વાલ દે બોક ભૂત જાગ્યો ખરા. પોથી લઈને એમ નામ નીકળી ગયો, વગડામાં વયો ગયો. સમાજને જેનો ખપ ન હોય ગીતને વાતોને હંગરીને મારે શું કરવી છે એટલે આગળ યજ્ઞ વેદી કરી. હા, હમણાં મોરારી બાપુએ અહીંયા યજ્ઞ વેદી કરી હતી ને કર્ણાવતીમાં, એવી રીતે ચારણે દીધી વેદી સળગાવી અને સાહેબ પોતાના એક એક ગીતને હોમતો જાય ને ગીતડા ગાતો જાય અને એના ગીતમાંથી એટલા હેત નીતરતા હતા. વગડાના તમામ પશુ પક્ષીઓ ચારણની ફરતા ટોળા વળીને બેસી ગયા હતા. ભાઈ ગુણાઢ્ય નામના ચારણમાં ટોળા વળીને બેસી ગયેલા અને રાજા ને થાળીમાં જયારે નોનવેજ પીરસાય જમવા માટે, માંસ પીરસાય, માંસમાં સ્વાદ નથી આવતો. રસોઈયાને બોલાયો કે કેમ આ 3 દિવસથી આ મારું આ સ્વાદિષ્ટ ભોજન નથી બનતું? તો મહારાજ, એમાં મારો વાંક નથી. તો શિકારી જે પ્રાણીઓને લાવે છે શિકાર કરીને એ જ હું રસોઈ બનાવીને પીરસું છું. બોલાવો શિકારીને. અને શિકારી આવ્યો અને શિકારીએ એટલું કીધું, બાપુ હું જાઉં છું ને વગડામાં શિકાર કરવા માટે, ત્યારે એક ચારણ છે એનું નામ ગુણાઢ્ય છે અને યજ્ઞની વેદીમાં પોતાના ગીત ગાતો જાય છે અને હોમતો જાય છે. એક એક ગ્રંથનો કાગળ લઈ અને પશુ પક્ષીઓ બધા જે છે એની ફરતા વીટલાઈને ઉભા રહે છે અને મને ઘડીક ઈ ચારણના ગીતોનો તાન લાગી જાય છે બાપુ. અને હું શિકાર કરવા નીકળું ને ત્યારે ગલડા બુલડા કોક એવા પક્ષી પ્રાણી હોય ને એ હાથમાં આવે છે બાપુ. બાકી તો ચારણની પાસે જઈને હું શિકાર નથી કરી શકતો, એનું માંસ લાવીને ખાવ છું. અને તે દિવસે ગુણાઢ્યને એમ થયું, રાજાને એમ થયું મેં બહુ મોટી ભૂલ કરી છે. મારતા ઘોડે આવી ચારણની પાસે આવીને, દેવી પુત્ર કવિરાજ માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. હવે થોડાક પાના જે બચ્યા છે ને એ પાના લઈ અને મારા દરબારમાં આવો, હું તમારું સ્વાગત કરું. અને પહેલો લોકવાર્તાનો ગ્રંથ કથા સરિત સાગર રચાણો એ ચારણે હેતનો કથા સરિત સાગર લખ્યો. સાહેબ, હા, એ વાલભની વાતો, એ હેતની વાતો કેટલો પ્રેમ કર્યો છે. તો સૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ પીત રંગ માલ વિમલ વીર ગાજે લોચન રઈ લાલ લાલ ચંદન કી કોન બાલ ગુમ ગુમ સિંદૂર ગુલાલ ટુકટી વરસા દે દાદલાંગ દધિકટ 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 દધિકટ
નાગેશ્રી પૂજ્ય ભોળાદાસ બાપુ, પ્રસન્નદાસ બાપુ બધા આવીને અહીંયા બિરાજે છે. અમારે નાનોદરા પૂજ્ય ભગવાનદાસ બાપુ પણ અહીંયા આવીને બેઠા છે. મોગલ છેડતા કાલો નાગ મોગલ મોગલ છેડતા કાલો નાગ કાલો નાગ મોગલ એ મોગલ છેડતા કાલો નાગ મોગલ દેવ દેવી છે. ભગવાનદાસ બાપુ જેવું ઉત્તમ ચરિત્ર રામાપીર ની અખંડ જ્યોત જ્યાં જલે છે નાનોદરા. કેરણો જાના રાજા અજમલજી ના બેટા વીરામ દેના વીરા રાણી નેતલ ના ભરતા મારો મારી નાખ
કે